ભુજની મુલાકાતે કાજલ ઓઝા વૈદ પધાર્યા. પત્રકારો સાથે વાતચીતમાં પદ્માવતના પ્રશ્ને ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર્સ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું. આજે ભુજમાં મોમ સ્કૂલ તથા વાયબલ હોસ્પિટલ દ્વારા રાખવામાં આવેલ જાહેર પ્રવચન સાંભળવા આજે લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાજલના પ્રવચનના અંશો 1 મિનિટ સુધી રાખવા. વ્યાજે પરે કે ઠપ્પીઓ થયા કરે એ ધન છે, પણ સાચા રસ્તે વપરાય એનો સાચો ઉપયોગ થાય, સાચા લોકો સુધી એમનો હિસ્સો પહોંચાડવાનો પ્રયત્ન થાય એ હું માનું છું લક્ષ્મી છે. અને આ એવો પરિવાર છે જેમને હું હવે એટલીસ્ટ 10-15 વર્ષથી તો ઋષિને ઓળખું જ છું. એ ડોક્ટર ઋષિ પણ નહોતા ત્યારથી ઓળખું છું. અને હમણાં એમણે કહ્યું કે ડોક્ટર જલપા, ત્યારે મેં જલપડતા ને જાય પણ ડરતા રહેતા, કારણ કે આવે ત્યારે એમ લાગે કે આ ક્યાં ફસાયા. ને જતી વખતે એમ થાય કે આટલો પ્રેમ છોડીને જવાનું. એટલે હું માનું છું આ કચ્છ એક એવી ભૂમિ છે કે જ્યાં સ્નેહ, આદર, પ્રેમ, ભાષા બધું જ મળી રહે છે એક વ્યક્તિને. અને એનો આ નમૂનો છે આજની સવાર. તમે બધા અહીંયા હાજર છો એ મોટી વાત છે. મીડિયમમાં ભણાવે છે, હું ગુજરાતી મીડિયમમાં ભણી છું, મને કઈ ફરક નથી પડે. ઉછેરની વાત જ્યારે પણ આવે છે ને ત્યારે મને હંમેશા એવું લાગે છે કે આપણે બધા ઉછેરમાં ક્યાંક ચૂક કરી ગયા. આપણા સંતાનને ઉછેરવાની પહેલી શરૂઆત શું? તો કે તમે યાદ કરો, આપણે જે લોકો 50 વર્ષના છે એ બધા જ્યારે નાના હતા ત્યારે બાજુમાં ટીવી જોવા જતા, બ્લેક એન્ડ વ્હાઇટ, બ્લુ કલરનો સ્ક્રીન હોય, આપણને જમીન પર બેસાડે, એ લોકો સોફા પર બેસે. ગુરુવારે છાયા ગીત આવે ને રવિવારે સિનેમા આવે ને એમાં અડધું પિક્ચર હોય ને એમને ઘેર મહેમાન આવે તો આપણને રવાના કરી દે, પિક્ચર અધૂરું રહી જાય તમારું. ત્યાંથી શરૂ કરીને આજ સુધી પેઢીઓ બદલાતી ગઈ, સમય બદલાતો ગયો, જરૂરિયાતો બદલાતી ગઈ, લક્ઝરીઝ બદલાતી ગઈ. પ્રવચન બાદ પત્રકારો સાથે કાજલ ઓઝા વૈદે વાત કરી હતી. સારું, મને તો કચ્છ ગમે જ છે. મને હું તો કેટલી બધી નાની હતી ત્યારથી કીર્તિકાકાને ત્યાં ને આવું, એટલે મારે માટે કચ્છ એ કોઈ નવી જગ્યા જ નથી. અને અમે તો બહુ જ બધું વખત અહીંયા રહ્યા છીએ. એટલે ફોર મી મને બહુ જ ભુજ સાથે, માંડવી સાથે પ્રેમ જ છે. સી, કોઈ પણ યુથ છે ને એ બધાને લોજિક જોઈએ છે. તમે એમને કશું એવું આપી શકો કે જે એમની સાથે કનેક્ટ થાય છે. જયભાઈ પણ આપે છે, તુષારભાઈ પણ આપે છે, અંકિત પણ આપે છે. આ બધા જ એવા છે કે જે યુથને કનેક્ટ આપે છે. અને જે લોકો યુથને કનેક્ટ આપે છે ને, હું માનું છું એ લોકોની સાથે યુથ જોડાય છે. તમે મોટી મોટી વાતો કરો, તમે મોરલ્સની વાતો કરો, પછી તમે જ મોરલથી ના જીવો, એવું હવે યુથને નથી પોસાતું. એ લોકોને હવે એવું છે કે કાજલ ઓઝા વૈદ ક્યાંય ઝઘડતી ના જોવા મળવી જોઈએ, કાજલ ઓઝા વૈદના ગામમાં પૈસા બાકી ના હોવા જોઈએ. આવી કોઈ પણ ખબર જો બજારમાં આવી તો યુથ તમને છોડ દેશે. કાજલ ઓઝા એક ક્રાંતિકારી તરીકે હવે ના, જરાય નહીં. ના, હું ક્રાંતિકારી નથી. જે રજસ્વાલામાં જે ખાસ કરીને આપણી જે પરંપરા છે કે એમાં મંદિરમાં ન જવું, તમે એક નવી વાત કરી. આવી કોઈ પરંપરા ક્યાંય લખેલી છે જ નહીં. આ બ્રાહ્મણોએ કોઈ એક જમાનામાં પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરવા માટે અથવા પુત્રવધૂને આરામ મળે એ માટે સમાજે સ્થાપેલી પરંપરા છે. મને એક શાસ્ત્રમાં એક જગ્યાએ આવું લખેલું બતાવી દો તો હું સ્વીકારી લઈશ અને માફી માંગીશ. ના, હવે ના યુથ નથી શરમાતા. સ્ત્રીઓનું એજ્યુકેશન, હવે જે 40-50 વર્ષની સ્ત્રીઓ છે એ તો શરમાય કે એ લોકોનું એજ્યુકેશન એ છે, એમનો ઉછેર એ છે, એમની શરમ એ છે, એટલે એ શરમાય સમજી શકાય. બાકી નવી દીકરીઓ જરાય શરમાતી નથી. સ્ટ્રેસ ઘટાડવા માટે ખુશ રહો, ઈચ્છાઓ થોડી પ્રમાણમાં બને તો ઓછી કરો. કારણ કે આ તો રોજ સવારે ઉઠીને એક નવી પ્રોડક્ટ બજારમાં મુકાય છે.
વજન ઘટાડો ને, ગોરા થાઓ ને, ચશ્મા આવા પહેરો ને, વાળ કાળા કરો ને, સ્કિન સારી કરો ને, નવી ગાડી લો ને, નવો ફોન લો ને. સો આઈ થિંક થોડીક ઈચ્છાઓ પર કંટ્રોલ કરી શકાય, જે છે એમાં મજા કરી શકાય, તો હું માનું છું આનંદ છે. વાયબલ ગ્રુપને કઈ રીતે પ્રોસેસ કરે? કારણ કે એમની કથામાં મેં જોયેલા તમે વાયબલ સાથે મારો સંબંધ 15-20 વર્ષનો, ઋષિ 16-17 વર્ષનો હતો, ત્યારથી હું એ લોકોને ઓળખું છું. અને સૌથી મહત્વની વાત એ છે કે ઋષિએ બાપુને પહેલી વાર કૃષ્ણાયન આપેલી, એટલે મારું પુસ્તક બાપુ સુધી ઋષિએ પહોંચાડેલું. ફ્રોમ ધેર ટુ ટીલ ડેટ એ પરિવારે મને એમનો હિસ્સો માની છે, બહુ ચાહી છે. એટલે વાયબલ જે કામ કરી રહ્યું છે મોટું છે. પૈસા તો બધા ઘણા ગ્રુપ્સ કમાય છે, પણ CSR કમ્પલસરી થાય એ પહેલાં પણ આ લોકો કામ કરતા હતા, કરી રહ્યા છે. અને બહુ મોડેસ્ટ, બહુ નમ્ર, બહુ સરસ પરિવાર છે, એ મારા માટે વધારે અગત્ય. ખાસ કરીને એક મેસેજ વાયરલ થયો હમણાં પદ્માવતને લઈને, એમાં તમારા નામ જોગ, એટલે મેં તો ના મેં જ લખેલો નામ જોગ શું મેં લખેલું કે બીજું કંઈ રિલીઝ થાય કે નહીં, આપણી એવાનિયત રિલીઝ થઈ ગઈ. પણ એમાં 1800 વર્ષ પહેલાની એક સ્ત્રી માટે આવું કેવું થવું જોઈએ, એ શબ્દ તમે બોલેલા કે ખરેખર તમે કોન્ટ્રોવર્સી ક્રિએટ કરવા માંગો છો તો હું નહીં કરું. એટલે તમારે શું ચગાવવું છે? મારે એ જાણવું છે કે તમારો શું સ્ટેન્ડ છે બાબતે. મારું સ્ટેન્ડ એ છે કે સ્ત્રીનું સન્માન થવું જોઈએ આજે અને 800 વર્ષ પહેલા પણ એનો અર્થ એવો નથી કે સ્ત્રીના સન્માન માટે થઈને કોકના બાઇક બાળવામાં આવે. સ્ત્રીના સન્માન માટે થઈને કોઈ બીજી સ્ત્રીઓ મોલમાં ફસાઈ જાય તો એનું શું, એ વિશે કોણ જવાબદારી લેશે, એવું મેં કહેલું. મને પદ્માવતમાં કોઈ રસ નથી. શું પૂછી રહ્યા છો તમે? કઈ ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી સવાલ હોય તો આપણે વાત કરીએ, નહીં તો પૂરું કરીએ. થેન્ક યુ. ખાસ કરીને બેન કે ખાસ કરીને 800 વર્ષની જે સંસ્કૃતિ છે એને તમે ખાસ કરીને સપોર્ટ કરો છો કે પછી તમારી દ્રષ્ટિએ? હું કોઈ કમેન્ટ આવા અર્થહીન સવાલો પર કરવા માંગતી નથી. મને રસ નથી, મને કોન્ટ્રોવર્સી ક્રિએટ કરવામાં પણ રસ નથી. કોન્ટ્રોવર્સી માનો છો તમે પદ્માવતને? જે હું દરેક વાતને કોન્ટ્રોવર્સી માનું છું જેમાં બે જણા ભેગા થઈને સામસામે ઊભા રહે. દરેક વાત કોન્ટ્રોવર્સી છે જેમાં બે જણા સામસામે ઊભા રહે. અને બહુ જ ખરાબ વાત એ છે કે મીડિયા આ કોન્ટ્રોવર્સી ચગાવવાનું કામ કરે છે, દબાવવાને બદલે. ચેનલ ચલાવવા માટે કોઈકના મોઢે કશુંક બોલાવવું એ બહુ સારી વાત નથી ભાઈ. તમને નહીં ગમે કદાચ, પણ મારે કહેવું જોઈએ. ખરેખર જો સમાજમાં આવી કોન્ટ્રોવર્સી ઊભી થતી હોય ને તો અખબારોની, મીડિયાની ફરજ એ છે કે આવી કોન્ટ્રોવર્સીને દબાવી દે. હું તો છાપા સાથે ઉછરી છું, મારા પિતા બહુ જાણીતા પત્રકાર હતા, અને હું એવું શીખી છું કે અખબારની સૌથી પહેલી ફરજ એ છે કે સમાજની સેવા કરે, સમાજને સાચું બતાવે. ચેનલ ચલાવવા માટે આવા પ્રકારના વિવાદો ઊભા કરવાને એનાથી મને કોઈ સારું પણ લાગતું નથી ને હું એવું માનું છું કે એવું ન થવું જોઈએ. પદ્માવત ફિલ્મ અંગે તેમણે વ્યક્ત કરેલ વિચાર અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને તેમણે પત્રકારોના પ્રશ્નને અર્થહીન સવાલ છે તેમ જણાવી મીડિયા ચેનલો કોન્ટ્રોવર્સી વિવાદ પેદા કરી રહ્યા છે તેમ જણાવ્યું. મીડિયાની ફરજ પણ શું છે તે અંગે પણ કહ્યું કે મીડિયાની ફરજ સમાજ સેવાની છે વગેરે બાબતો કહી નારાજગી વ્યક્ત કરી હતી. પત્રકારો પણ આવા ગુસ્સાવાળા કાજલબેનની વાતોથી નારાજ થયા હતા. ખૂબ જ પ્રખ્યાત અને મોટિવેશન પ્રવચન આપતા અને મીડિયા દ્વારા પોતાના વિચારો લોકો સુધી પહોંચાડતા કાજલ ઓઝા વૈદ્ય આજે મીડિયાના પ્રશ્નોથી નારાજ થઈ અને ચાલતા થયા હતા અને મીડિયા વિવાદ પેદા કરે છે તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભારત સરકારના સ્કિલ ઇન્ડિયા મિશન અંતર્ગત ભુજ મધ્યે શરૂ થયેલ પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રમાં તારીખ 12/2/2018ના રોજ સવારે 9:30 કલાકે કૌશલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર એ સ્કિલ ડેવલપમેન્ટ માટેનું આધુનિક સુવિધા ધરાવતું ટ્રેનિંગ સેન્ટર છે, જેમાં 3 થી 4 માસના ટૂંકા ગાળાની વિવિધ કોર્સની તાલીમ લીધા બાદ રોજગારી મેળવી શકાય છે. આ સંપૂર્ણ તાલીમ તથા નોકરી મેળવવાની તક સંપૂર્ણપણે વિના મૂલ્યે આપવામાં આવે છે. આથી કચ્છ જિલ્લાના સર્વે ગ્રામજનોને આ કૌશલ મેળામાં હાજરી આપવા વિનંતી. કૌશલ મેળાનું સરનામું પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર, શ્રી હરિ કોમ્પ્લેક્સ, શુભમ ફર્નિચરની પાછળ, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 7487076578. પીએમ ગ્રુપનું નવું સાહસ એટલે પીએમ ઇન્વેસ્ટમેન્ટ. આપની મૂડીના વ્યવસ્થિત રોકાણ માટે સલાહનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પીએમ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્કમ પ્લાનમાં આપને દર માસના અંતે ફિક્સ આવક મળી રહેશે,
જેમાં અમારા ગ્રાહકોને થતા ફાયદાઓ જેમ કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં આપને મળી રહેશે કંપનીના નફામાંથી ભાગ. અન્ય નોંધ તેમજ અમે જનરલ ઇન્સ્યોરન્સની સેવા પણ પૂરી પાડીએ છીએ. વધુ વિગત માટે સંપર્ક હાર્દિક સોની, મોબાઈલ નંબર 8238787575.